નમસ્કાર 11 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે ખાસ સમાચારમાં છે કે ઈંધણની કટોકટીની વચ્ચે ખૂબ સારા સમાચાર છે ભારત દેશ માટે, આપણા સૌના માટે, કે 2 જહાજ એલપીજી જહાજો જે છે તે ભારતમાં આવી ચૂક્યા છે અને તેની લોડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। નંદાદેવી અને શિવાલિક આવી ચૂક્યા છે। અને બીજા ખાસ સમાચાર એ છે કે સંસદના બંને ગૃહોમાં ખૂબ જ મહત્વના બિલો આજે મૂકવાના છે અને શું થશે આગળ એ 11 વાગે હવે ખબર પડશે સંસદની શું પરિસ્થિતિ છે। ત્યારબાદ ખાસ સમાચાર એ છે કે પશ્ચિમમાં જે અત્યારે થઈ રહ્યું છે તેના કારણે એની અસર અહીંયા દરેક વિશ્વ ઉપર પડી રહેલી છે અને ખાસ કરીને હિમવર્ષા થઈ રહી છે, વાતાવરણમાં પલટો આવેલો છે। ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ માવઠાની સંભાવના છે। શું કહે છે હવામાન વિભાગ જોઈશું આજના સમાચારમાં। બીજા મારા તમારા આપણા સૌના માટે એક સમાચાર છે કે આપણે સૌએ ખૂબ જ સાવચેતી વાહન ચલાવવું જોઈએ, ખૂબ જ ધ્યાનપૂર્વક તમામ નિયમોને આધીન, રોડ સેફટીના નિયમો અને ટ્રાફિકના નિયમોને આધીન આપણે વાહન ચલાવવું જોઈએ, કારણ કે ગોધરા અને વડોદરાની વચ્ચે ખૂબ એક ગમખ્વાર અકસ્માત થયેલો છે। તો આ દરેક સમાચાર જોઈશું, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી। એલપીજીનો બીજો જથ્થો પહોંચ્યો ભારત। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતીય જળસીમામાં પહોંચ્યું નંદાદેવી જહાજ। દ્વારકાના વાડીનાર પોર્ટ પર ઓફલોડિંગની પ્રક્રિયા ચાલુ। ગઈકાલે મુન્દ્રા પહોંચ્યું હતું ગેસ ભરેલું જહાજ શિવાલિક। સંસદના બંને ગૃહોમાં અનેક મહત્વપૂર્ણ બિલો આજે થશે રજૂ। લોકસભામાં આજે રેલવે મંત્રાલયની અનુદાન માંગોની ચર્ચાનો જવાબ આપશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ। રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના કામકાજ પર થશે ચર્ચા। લોકસભામાં કોંગ્રેસના 8 સસ્પેન્ડ સાંસદોનું પરત લેવાશે સસ્પેન્શન। સોમવારે યોજાયેલી સર્વદળીય બેઠકમાં થયો પરસ્પર સહમતિથી નિર્ણય। પશ્ચિમી વિક્ષેપોને કારણે બદલાયું હવામાન। ભારે બરફવર્ષાને કારણે અટલ ટનલ અસ્થાયી સ્વરૂપે કરાઈ બંધ। રેસ્ક્યુ ઓપરેશન યથાવત। પહાડી પ્રદેશોમાં સ્નોફોલ અને મેદાની પ્રદેશોમાં ભારે વરસાદનું એલર્ટ। માર્ચ મહિનાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં રાજ્યમાં માવઠાની આગાહી। 18થી 20 માર્ચ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું અનુમાન। ગુજરાતની 31 જિલ્લા પંચાયત અને 229 તાલુકા પંચાયતમાં આજથી વહીવટદાર શાસન। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ટર્મ પૂર્ણ થતાં વહીવટદાર મુકાયા। પંચાયત વિભાગ દ્વારા કરાયો હુકમ। ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત। ખરસલિયા ચોકડી નજીક કન્ટેનર, આઈસર, ટ્રેલર અને વાન વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત, 9થી વધુ લોકો ઘાયલ। પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાનનો મોટો હુમલો। હોસ્પિટલ પર કરાયેલા હવાઈ હુમલામાં 400ના મોત, 250થી વધુ લોકો ઘાયલ। સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને કરી હુમલાની નિંદા। અને અમેરિકાના સહયોગી દેશોએ જ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને ફગાવી। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી માલવાહક જહાજોને સુરક્ષિત કાઢવા માટે યુદ્ધપોત મોકલવાનો કર્યો ઇનકાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી।